जय भीम मित्रों। ડીડી સોલંકી યુવા ભીમસેના ગુજરાતના તમામ ભીમ સૈનિકો, તમામ આગેવાનોને મારા લાખ લાખ સેલ્યુટ છે। અને નોકરિયાત વર્ગ જે સમાજ માટે પોતાનો ફંડ ફાળો આપે છે એ લોકોને પણ લાખ લાખ સેલ્યુટ કરું છું। અને આવી રીતે સમાજને મદદ કરતા રહેજો। જે કરણરાજ વાઘેલા સાહેબ આરે જે બનાવ બન્યો હતો એ સાચો જ હતો, એમાં કંઈ ખોટું નથી। એમને પણ એ લોકોનો ભૂલનો અહેસાસ છે અને આ મેટર હવે આપણે પતાવી દેવાની, લાંબી કરવાની નથી। કારણ કે આના લીધે સમાજની અંદર કોઈ ભાગલા ના પડે। ગમે એમ તો સમાજના આઈપીએસ અધિકારી છે ને આપણા સમાજની અંદર આઈપીએસ અધિકારીઓ બહુ ઓછા છે। અને એક અત્યારે ઓડિયો એક વાયરલ થઈ રહ્યો છે મેજર કમલેશ જાદવનો, જે ગાળાગાળીનો છે, 8 મિનિટ 8 સેકન્ડનો એ વિડીયો ફેક છે, ખોટો છે। તો આ ઓડિયો વાયરલ ન કરતા। આના લીધે સમાજની અંદર ખોટી ધૃણા કે ખોટી મતભેદ ઊભા થાય છે। અને ગમે ત્યારે કોઈ ઓડિયો મેસેજ ક્યારે પણ આવે, પહેલાં જાંચી લ્યો સાચો છે ખોટો છે, કોને મોકલ્યો, પછી જ વાયરલ કરો। આના લીધે સમાજની અંદર નુકસાન આવે। આની પાછળ રાજકારણ રમાતું હોય છે સમાજના ભાગલા પાડવા માટે। અને મિત્રો તમને એક બહુ સાચી વાત કહીશ કે અમુક આપણા સમાજના અધિકારીઓ સમાજ માટે કામ જ કરતા હોય છે, પણ એને મનુવાદી સરકાર એટલું પ્રેશર કરે છે। તમને દાખલો આપું કે ગુજરાતની અંદર જ્યારે પણ આપણા આંદોલનકારીઓ આંદોલન કરી રસ્તા ઉપર ઉતરે છે, એની સામે જેટલો બી પોલીસ સ્ટાફ મૂકવામાં આવે છે એની અંદર અનુસૂચિત જાતિનો જ સ્ટાફ હોય છે, બરાબર, વધારેમાં વધારેની સંખ્યામાં। એનું કારણ એ છે કે બે બાજુ મરે તો અનુસૂચિત જાતિના મૂળ નિવાસી બહુજન સમાજના લોકો જ મરે, બરાબર। આ એક ષડયંત્ર છે। એટલે આ ષડયંત્ર જાણીને આપણે આને બચવાની જરૂર છે અને આપણા માણસોને બચાવવાની જરૂર છે। અને આપણા જે પણ સમાજના માણસો અધિકારીઓ સમાજ માટે કામ કરે છે એને મદદ કરવાની જરૂર છે। એટલે આવો કોઈ ખોટો ઓડિયો વાયરલ ન કરતા, ગાળાગાળીવાળો, જે સમાજની અંદર નુકસાન થાય। સમાજના અધિકારીઓ સમાજ માટે કામ કરતા હોય છે। અને એવું જરૂરી નથી કે ડીડી સોલંકી એક આંદોલનકારી યુવાન છે, બરાબર, એ રસ્તા ઉપર ઉતરે છે, સમાજ માટે આંદોલન કરે છે, ધરણા કરે છે, તો એવું જરૂરી નથી કે એક શિક્ષિત વર્ગ, બરાબર, એક નોકરિયાત વર્ગ બી એ જ કરે, બરાબર। એની ઉપર એક પ્રેશર હોય છે, ગવર્મેન્ટ જોબ કરતા હોય, એ આંદોલન ના કરી શકે, રસ્તા પર ન ઉતરી શકે, બરાબર। એ આર્થિક રીતે કે ગમે બીજી રીતે આંદોલન કરતા હોય ને સમાજને સપોર્ટ કરતા હોય છે। તો આપણા બે જે વર્ગ છે, આંદોલનકારી વર્ગ અને શિક્ષિત જે નોકરિયાત વર્ગ છે, બેની અંદર ભાગલા ના પડે એટલા એના માટે મેં આ બહુ નિર્ણય લીધો છે। સમાજના આગેવાનોને બધીને પૂછીને નિર્ણય લીધો છે અને આપણે સમાધાન કરી નાખ્યું છે। તો આ મેટરને આપણે દબાઈ દઈશું। અને તમામ નોકરિયાત વર્ગને હું એટલી ભલામણને રિક્વેસ્ટ કરવા માગું છું કે જે આપણો પછાત વર્ગ છે, હજી પણ ગામડાની અંદર પીડાય છે, એ લોકોને આપણે સપોર્ટ કરવાનો છે કે વધારે વધારે આપણો સમાજ શિક્ષિત બને। બાબા સાહેબે કીધું હતું કે વધારેમાં વધારે સરકારી નોકરી ઉપર કબજો કરો। અને બાબા સાહેબનું બીજું પણ એ મિશન હતું કે તમે આ ભારતના શાસક બનો। આપણે શાસક વર્ગ બનવાનું છે, બરાબર, સત્તા મેળવવાની છે। એટલે એ દિશા ઉપર બી આપણે કામ કરીએ। આપણા જે પણ કોઈ પણ પાર્ટીમાં હું કોઈ વિરોધ નથી કરતો, હું એવા મિત્રો પણ એવા હતા કે જે ભાજપની અંદર હતા, એ પણ આ ઓડિયોનો વિરોધ કર્યો હતો અને ફોન પણ કર્યા હતા। બહુ સારી વાત છે, મને બહુ આ વાત ગમી કે ભાજપની અંદર એ પણ સમાજને સપોર્ટ કરે છે। હું આ ભાજપ કોંગ્રેસમાં પડવા નથી માગતો, પણ કોંગ્રેસના મિત્રોને જે પણ બીએસપી કે બામસેફના મિત્રો, જે પણ સંગઠનના મિત્રો બહુ સારો એવો સપોર્ટ કર્યો છે। રાહુલભાઈ હોય, કમલેશભાઈ હોય, મકવાણા સાહેબ, ઘણા બધા મિત્રો, હું નામ પણ હજારોની સંખ્યામાં મને ફોન આવ્યા છે। એ તમામ લોકોનો દિલથી આભાર માનું છું, લાખ લાખ સેલ્યુટ કરું છું। અને ડીડી સોલંકીની જ્યાં પણ જરૂર હશે જાનની બાજી લગાડી લેતી, એટલું યાદ રાખજો। અને એવું કોઈ પગલું નહીં પડે જેના લીધે સમાજને નુકસાન થાય અને સમાજના ભાગલા પડે, હું મારી જાનની બાજી લગાડી દઈશ। અને મિત્રો એટલી વાત, મને આવા તો હજારો ફોન આવે છે ધમકીવાળા, પણ હું એવા કોઈ ઓડિયો વિડીયો વાયરલ નથી કરતો જેના લીધે સમાજને નુકસાન થાય। સમાજની અંદરથી બી ઘણી બધી એવા હોય, માનસિક રોગી હોય, એવા ફોન કરે, ધમકીઓ આપે, એમાં આપણે પડવાનું ન હોય, બરાબર। આપણે તો લડવાનું છે સમાજની અંદર, બહાર લડવાની, બહાર તાકાત બતાવવાની છે આપણા સમાજની મૂળ નિવાસીઓની શું તાકાત છે। જે મહારોએ મહારાષ્ટ્રની અંદર 500 મહારોએ 28,000 પેશવાને જે તાકાત બતાવી હતી એવી રીતે, પણ એના જે સંગઠનો બધાય છે
અલગ અલગ વિચારધારાથી લડતા હોય, સમાજ માટે લડે છે, આપણે કોઈનો વિરોધ નથી, લડવું જરૂરી છે. આજ ને તો કાલ આપણે ભેગા જ થવાના. અને ડીડી સોલંકી કોઈ એવું નથી કે યુવા ભીમસેના છે, યુવા ભીમસેના સમાજ માટે છે, એટલે સમાજ માટે લડે છે. જ્યાં જરૂર પડે આ સંગઠન મૂકીને પણ લડશું આપણે, અને લડીએ જ છીએ. અને એટલું જ કહીશ કે હું, ઘણા મિત્રો એવું કહેતા હતા કે ડરી ગયો છે, ડર્યો નથી. આ તો સમાજના હતા. કદાચ બીજો કોઈ બીજા સમાજનો અધિકારી હોત અને એને આ ધમકી આપી હોત, એનો રંગ જ જુદો. ગુજરાતમાં ચક્કાજામ, રાજકોટમાં શું આખા ગુજરાતમાં ચક્કાજામ થાત, અને આવેદનોપત્ર ધરણા દેવાત, અને ભાઈ ડિસમિસ પણ થઈ જાત, ફરિયાદ પણ થાત. પણ આ બધું કરવું નથી. અને મારા સમાજ ઉપર મને ગર્વ છે, આપણા સમાજ ઉપર, કે મને કેટલો સપોર્ટ કર્યો. આવી રીતે બધાએ ભીમસૈનિકોનો આપણે સપોર્ટ કરવો જોઈએ. તો આમાં આપણી એકતા વધે અને આપણી તાકાત દેખાય. આપણા સમાજનું નામ લેતા પહેલાં આ મનુવાદીઓ 10 વાર વિચારે. બહુ જબરદસ્ત આ વાત છે, મને બહુ ગમી. બરાબર, આવી રીતે અને સમાજની એકતા દેખાણી. એવી રીતે ક્યાં પણ બનાવ બને, બરાબર, તમે કાંઈ ના કરી શકો, તમે ત્યાં પહોંચી નથી શકતા, પણ એ અધિકારીને, એ પોલીસને, એને તમે એક ફોન કરો, ભાઈ આ બનાવ કેવી રીતે બને છે, એના ઉપર પ્રેશર આપો, ખાલી આટલું જ કરો, તો પણ તમારી સારી એવી સમાજ સેવા દેખાશે. અને એટલું જ કહીશ છેલ્લે કે ડીડી સોલંકી મારું નામ છે, સમાજ સેવા કરવું મારું કામ છે. અત્યાચાર હું સહન કરતો નથી, બાબા ભીમરાવનો વંશજ છું, કોઈના બાપથી ડરતો નથી. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.